નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, જો તમે સુઝલોન એનર્જીના શેરમાં રોકાણ કર્યું હોય તો આ વિડીયોને પૂરેપૂરો જોજો, કેમ કે સુઝલોન એનર્જીએ તેનો એન્યુઅલ રિપોર્ટ જાહેર કર્યો છે અને આ એન્યુઅલ રિપોર્ટમાં 5 મોટા સંકેત આપ્યા છે, જેનાથી એક્સપર્ટને લાગી રહ્યું છે કે આ શેર શાયદ 100 રૂપિયાની પાર જઈ શકે છે. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેમાં આપણે સુઝલોન એનર્જીના આખા એન્યુઅલ રિપોર્ટ વિશે ચર્ચા કરીશું. અને જો આ વિડીયો આપણા યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા હોય તો આપણા વિડીયોને હાઈપ કરી દેજો, અને જો ફેસબુક પેજમાં જોઈ રહ્યા હોય તો મિત્રો સાથે આ વિડીયો શેર કરી દેજો. તો ચાલો આપણે સુઝલોન એનર્જીના એન્યુઅલ રિપોર્ટ વિશે ચર્ચા કરીએ. મિત્રો, વાત કરીએ સુઝલોન એનર્જીએ તેની FY26 ના એન્યુઅલ રિપોર્ટમાં કંપનીના મજબૂત બિઝનેસ ગ્રોથ સાથે અનેક એવા આંકડા સામે આવ્યા છે જે માત્ર પરિણામો કરતા પણ વધુ રસપ્રદ તસવીર રજૂ કરે છે. FY26 માં કંપનીની કન્સોલિડેટેડ કમાણી 16,679 કરોડ રહી, જ્યારે EBITDA 3,022 કરોડ રૂપિયા રહ્યું. કંપનીએ FY26 માં ભારતમાં અત્યાર સુધીમાં 2456 મેગાવોટ એન્યુઅલ ડિલિવરીઝ કરી અને 31 માર્ચ 2026 સુધી કંપનીની નેટ કેશ પોઝિશન 2384 કરોડ રૂપિયા હતી. જો કે એન્યુઅલ રિપોર્ટમાં આ આંકડાઓમાં 5 એવા મોટા મુદ્દા છે જે સુઝલોનની આગળની ગ્રોથ સ્ટોરી સાથે કેટલાક મહત્વપૂર્ણ ફાઇનાન્શિયલ અને રેગ્યુલેટરી સવાલો પણ ઊભા કરે છે. એટલે કે સુઝલોન એનર્જીએ FY26 ના એન્યુઅલ રિપોર્ટમાં કંપનીના મજબૂત બિઝનેસ ગ્રોથ સાથે અનેક એવા આંકડા રજૂ કર્યા જે માત્ર પરિણામો કરતા વધુ રસપ્રદ તસવીર રજૂ કરે છે. તો આના વિશે આપણે ડિટેલમાં જોઈએ. સૌથી પહેલા તો આપણે કંપનીના પ્રોફિટ વિશે જ વાત કરીએ. કંપનીનો પ્રોફિટ તો વધ્યો, પરંતુ રિસીવેબલ 68% ઉછાળો જોવા મળ્યો. સુઝલોન એનર્જી FY26 માં ધ્યાન ખેંચનારી બાબત ટ્રેડ રિસીવેબલમાં સૌથી ઝડપી વધારો થયેલો છે. 31 માર્ચ 2026 સુધી કન્સોલિડેટેડ ટ્રેડ રિસીવેબલમાં 6486.53 કરોડ રહ્યા, જ્યારે એક વર્ષ પહેલા તે 3866.35 કરોડ હતા. એટલે કે એક વર્ષના આધારે રિસીવેબલમાં લગભગ 68% વધારો થયો છે. એન્યુઅલ રિપોર્ટ મુજબ ગ્રોસ ટ્રેડ રિસીવેબલમાં 6715.83 કરોડ રહ્યા, તેમાં 229.30 કરોડનું ક્રેડિટ લોસ અને એક્સપેક્ટેડ ક્રેડિટ લોસ માટેની પ્રોવિઝન સામેલ છે. FY25 માં આ ઓવરઓવન્સ 181.25 કરોડ હતું. રિસીવેબલની એજિંગ પણ ધ્યાનમાં આપવા જેવી છે. 31 માર્ચ 2026 સુધી 168.86 કરોડના ગ્રોસ રિસીવેબલ 3 વર્ષની વધુ જૂના હતા. આ ઉપરાંત 76.52 કરોડ 2 થી 3 વર્ષ અને 420.26 કરોડ 1 થી 2 વર્ષની એજિંગમાં હતા. એટલે કે કંપનીની સેલ અને પ્રોફિટેબિલિટીમાં મજબૂત ગ્રોથ વચ્ચે કેશ કલેક્શન અને વર્કિંગ કેપિટલ પણ એક મહત્વપૂર્ણ મોનિટરિંગ ફેક્ટર બનીને સામે આવ્યા છે. પછી બીજો મહત્વનો મુદ્દો આપણે સુઝલોન એનર્જીના એન્યુઅલ રિપોર્ટમાં જોઈએ. એન્યુઅલ રિપોર્ટમાં સુઝલોને ઓપરેટિંગ કેશ ફ્લોને લઈને પણ મહત્વપૂર્ણ માહિતી આપી છે. FY26 માં વર્કિંગ કેપિટલમાં ફેરફાર પહેલા ઓપરેટિંગ પ્રોફિટ વધી 3332 કરોડ રૂપિયા થયો, જે FY25 માં 1984 કરોડ હતો. પરંતુ ઓપરેટિંગ એક્ટિવિટીઝમાંથી નેટ કેશ જનરેશન 1202 કરોડ રહી, જ્યારે FY25 માં તે 1092 કરોડ રૂપિયા હતી. કંપનીએ જણાવ્યું કે પ્રોફિટેબિલિટીમાં મોટા વધારા છતાં ઓપરેટિંગ કેશ ફ્લોમાં તે પ્રમાણમાં વધારો થયો નથી. તેની પાછળ અગાઉના ક્વાર્ટરમાં વધારે સેલ્સ, પ્રોજેક્ટ્સનું તુલનાત્મક રીતે ધીમું એક્ઝિક્યુશન અને ટ્રેડ રિસીવેબલમાં એક્યુમ્યુલેશનના કારણ તરીકે જણાવવામાં આવ્યું છે. સુઝલોનની FY26 માં સ્ટોરી એક તરફ અર્નિંગ ગ્રોથ અને મજબૂત બેલેન્સ શીટ છે, જ્યારે બીજી તરફ વર્કિંગ કેપિટલ અને કેશ કન્વર્ઝનમાં પણ મહત્વ મુદ્દા છે. પછી આપણે ત્રીજા મહત્વપૂર્ણ મુદ્દા વિશે વાત કરીએ. સુઝલોન એનર્જીની એન્યુઅલ રિપોર્ટમાં 158.99 કરોડ રૂપિયાની કન્ટિન્જન્ટ લાયબિલિટી નોંધવામાં આવી છે. તેમાં 157.69 કરોડના ગ્રુપ વિરુદ્ધ એવા ક્લેમ્સ સામેલ છે જેને ડેપ્ટ તરીકે સ્વીકારવામાં આવ્યા નથી. આ ક્લેમ્સમાં કોસ્ટન ડ્યુટી, સર્વિસ ટેક્સ, વેટ, GST અને લેબર ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા મામલાઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત એન્યુઅલ રિપોર્ટમાં સેબીના 26 સપ્ટેમ્બર 2025ના 100 કેસ નોટિસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કંપનીના જણાવ્યા મુજબ આ નોટિસ કેટલીક કંપનીઓ અને તેની ડોમેસ્ટિક સબસિડિયરી કંપનીઝ વચ્ચેના ચોક્કસ ટ્રાન્ઝેક્શન તથા FY 13 થી 14 થી FY 17 થી 18 સાથે જોડાયેલા કન્ટિન્જન્ટ લાયબિલિટી ડિસ્ક્લોઝર સંબંધિત છે. એટલે કે એન્યુઅલ રિપોર્ટમાં જે સેબીએ નોટિસ શોકેસ નોટિસ આપી હતી એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કંપનીનું કહેવું છે કે લીગલ અસેસમેન્ટ કર્યા બાદ તેનું પક્ષ મજબૂત છે. કન્સોલિડેટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ પર તેની કોઈ મટીરિયલ ઇફેક્ટ નથી. એન્યુઅલ રિપોર્ટમાં કરવામાં આવેલું મહત્વપૂર્ણ રેગ્યુલેટરી ડિસ્ક્લોઝર છે જેને ઇન્વેસ્ટર માટે અવગણવું યોગ્ય નથી. પછી આપણે ચોથો મહત્વપૂર્ણ મુદ્દો જોઈએ, જેમાં સુઝલોનની ફ્લેગશિપ S144 ટર્બાઇન એન્યુઅલ રિપોર્ટમાં કંપનીની સૌથી મોટી પ્રોડક્ટ સક્સેસ સ્ટોરીઝમાંથી એક બનીને સામે આવી છે. કંપનીના જણાવ્યા મુજબ S144 અત્યાર સુધીમાં લગભગ 9000 મેગાવોટના કમ્યુલેટિવ ઓર્ડર્સ મળી ચૂક્યા છે. FY 26માં WTG બિઝનેસને છેલ્લા 3 વર્ષમાં 55%નો CAGR નોંધાવ્યો છે. પરંતુ S144 બીજી એક ખાસિયત એન્યુઅલ રિપોર્ટમાં ટેકનોલોજી સેક્શનમાં સામે આવી છે. S144 3.X ટર્બાઇન ટર્બ્યુલર પાવર પ્રોટેન્શનમાં સ્ટીલ કન્ઝપ્શન 38.984 MT છે, જ્યારે કન્વેન્શનલ સુઝલોન ટર્બાઇનમાં આ જ કન્ઝપ્શન 103.821 MT હતી. એટલે કે એન્યુઅલ રિપોર્ટમાં આપવામાં આવેલા આંકડાઓના આધારે સ્ટીલ કન્ઝપ્શનમાં લગભગ 62.5%નો ઘટાડો નોંધાયો છે. S144 ની પ્રોડક્ટ કાર્બન ફૂટપ્રિન્ટ 6.17 GCO2a બાય કિલોવોટ અવર જણાવવામાં આવી છે, જ્યારે કન્વેન્શનલ સુઝલોન ટર્બાઇન માટે તે 8.83 GCO2a બાય કિલોવોટ અવર હતી. આ ઉપરાંત S144 બાય 3.X ની ડિઝાઇન લાઈફ 20 વર્ષથી વધારી 25 વર્ષ કરવામાં આવી છે. અને એટલે કે S144 ની સ્ટોરી માત્ર મોટા ઓર્ડર બુકની નથી, પરંતુ ઓછા રો મટીરિયલ, ઓછા કાર્બન ફૂટપ્રિન્ટ અને વધુ પ્રોડક્ટ લાઈફની પણ છે. પછી પાંચમો મહત્વપૂર્ણ મુદ્દો આપણે જોઈએ. સુઝલોનની એન્યુઅલ રિપોર્ટ ભારતમાં વિન્ડ એનર્જી માર્કેટને લઈને પણ મોટો આંકડો રજૂ કર્યો છે. કંપનીના જણાવ્યા મુજબ ભારતનું બીજું દુનિયાનું સૌથી મોટું વિન્ડ માર્કેટ છે અને દેશની અંદાજિત વિન્ડ એનર્જી પોટેન્શિયલ 1164 ગીગાવોટ છે. તેમાંથી અત્યાર સુધીમાં 5 પોટેન્શિયલનો જ ઉપયોગ કરવામાં આવ્યો. એટલે કે ભારતની ટોટલ પોટેન્શિયલ વાત કરીએ વિન્ડ એનર્જીની તો 1164 ગીગાવોટ છે, જેમાંથી અત્યારે સુધીમાં માત્ર 5% જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એન્યુઅલ રિપોર્ટમાં ભારતની પ્રોજેક્ટ વિન્ડ કેપેસિટી 2030 સુધી 100 ગીગાવોટ અને 2035 સુધી 155 ગીગાવોટ જણાવવામાં આવી છે. આ ઉપરાંત 2040 સુધીમાં વિન્ડ સપ્લાય ચેન ઓપોર્ચ્યુનિટી માટે ભારત માટે 20% કેપ્ચર પોટેન્શિયલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. FY 26માં ભારત 6.1 ગીગા વિન્ડ કેપેસિટી ઉમેરાઈ, જે વાર્ષિક ધોરણે 46% ગ્રોથ છે. માર્ચ 2026 સુધીમાં ભારતની કુલ વિન્ડ કેપેસિટી 57 પ્લસ ગીગાવોટ હતી. સુઝલોન માટે આ ઓપોર્ચ્યુનિટી એટલા માટે મહત્વપૂર્ણ છે કે કંપનીએ FY 26માં પોતાની એન્યુઅલ મેન્યુફેક્ચરિંગ કેપેસિટી વધારી 4500 મેગાવોટ કરી છે અને ભારતમાં તેને 15 મેન્યુફેક્ચરિંગ લોકેશન છે. હવે રોકાણકારો માટે સૌથી મહત્વપૂર્ણ બાબત વિશે વાત કરીએ કે સુઝલોનની આગળની સ્ટ્રેટેજી શું છે, એટલે કે કંપનીના આગળના પ્લાન શું છે. એન્યુઅલ રિપોર્ટ મુજબ સુઝલોન હવે માત્ર વિન્ડ ટર્બાઇન મેન્યુફેક્ચરિંગ તરીકે નહીં, પરંતુ વિન્ડ પ્લસ સોલર પ્લસ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ દ્વારા ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી સોલ્યુશન પ્રોવાઇડર બનવાની દિશામાં આગળ વધી રહી છે. એટલે કે અત્યાર સુધી કંપની ફક્ત વિન્ડ ટર્બાઇન મેન્યુફેક્ચર તરીકે કામ કરી રહી હતી, પણ હવે કંપની જણાવે છે કે તે વિન્ડ, સોલર, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ દ્વારા ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી સોલ્યુશન પ્રોવાઇડ બનવાની દિશામાં આગળ વધી રહી છે, કે પોતાનો બિઝનેસ એક્સપાન્ડ કરી રહી છે સુઝલોન એનર્જી. કંપની સુઝલોન 2.0 સ્ટ્રેટેજીમાં
એક સ્ટેન્ડઅલોન આરઈ ડેવકો વર્ટિકલ ડિજિટલ ફર્સ્ટ પ્રેડિક્ટિવિટી ONM પ્લેટફોર્મ, સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ અને ઇન્ટરનેશનલ એક્સપેન્શનનો સમાવેશ થાય છે. સાથે જ FY26ના અંતે કંપનીની ઓર્ડર બુક લગભગ 5.9 ગીગાવોટ હતી, જેમાં PSU CNI સેગમેન્ટની સંયુક્ત હિસ્સેદારી 66% હતી. તો મિત્રો, આ વિડીયોમાં આપણે સુઝલોન એનર્જીનું એન્યુઅલ રિપોર્ટ બહાર પડ્યું છે એના વિશે ડિટેલમાં વાત કરી, જેમાં આપણે 5 મહત્વપૂર્ણ મુદ્દા વિશે વાત કરી, જેમાં સુઝલોન એનર્જી જણાવે છે કે હવે આગળના પ્લાનમાં તે ફક્ત વિન્ડ ટર્બાઇન મેન્યુફેક્ચરર તરીકે નહીં, પરંતુ સોલર, વિન્ડ, બેટરી સ્ટોરેજ, ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ વગેરે જેવા બિઝનેસમાં એક્સપેન્ડ કરવા માંગે છે. અને આવનારા ભવિષ્યમાં શાયદ આ શેર તમને સારું એવું તગડું રિટર્ન પણ આપી શકે છે. આમ પણ સુઝલોન એનર્જીએ રોકાણકારોને જોરદાર રિટર્ન તો આપ્યું છે છેલ્લા 5 થી 6 વર્ષમાં. તો મિત્રો, કોમેન્ટ કરીને જણાવજો કે તમારી જોડે સુઝલોન એનર્જીના કેટલા શેર છે, અથવા પછી તમે ખરીદવાનું વિચારી રહ્યા છો. અને જો ખરીદવાનું વિચારી રહ્યા હોય તો ફક્ત આ વિડીયો જોઈને નહીં, પરંતુ પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે ચર્ચા કરીને તમારે આ શેરમાં રોકાણ કરવું જોઈએ. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો. સાથે જ યુટ્યુબમાં જોતા હોય તો આપણા વિડીયોને હાઇપ કરવાનું ના ભૂલતા, જેથી શેર બજારની માહિતી ગુજરાતમાં દરેક ગુજરાતી રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે.